ડ્રગ્સ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસના વખાણ કરતા નથી થાકતા, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદે જ ડ્રગ્સ મામલે આખી જિલ્લા પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ કરી દીધી છે। જી હા, હું વાત કરી રહી છું નર્મદાની। નર્મદામાં મુંબઈ પોલીસનું એક સર્ચ ઓપરેશન થયું, તેની ચર્ચા કરીશું। શું હતું સર્ચ ઓપરેશન અને કેટલા કરોડનું ડ્રગ્સ મળ્યું, મનસુખ વસાવાએ શું કહ્યું તેની પણ ચર્ચા કરીશું। સાથે સાથે ચર્ચા કરી રહ્યા છે દિયોદરની, કારણ કે દિયોદરમાં અત્યારે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધી નવી ચૂંટણીની તારીખની ઘોષણા નથી થઈ, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ આ બંનેનું ચૂંટણી થવાની હતી, તેને લઈને હજી સુધી નવી તારીખની ઘોષણા નથી કરવામાં આવી। એવું કહેવાય રહ્યું છે કે જે પ્રાંત અધિકારી છે 3 દિવસ માટે હોસ્પિટલાઇઝ છે, એટલે પછી એઓ હોસ્પિટલથી આવશે એ પછી તેની ઘોષણા થશે, તેની પણ ચર્ચા કરીશું। કારણ કે જે પ્રેગ્નન્ટ બેન છે કિંજલબેન, જે સગર્ભા, તેઓ પોતે પણ હજી રાહ જોઈને બેઠા છે કે ક્યારે પ્રાંત અધિકારી ચૂંટણીની નવી તારીખની ઘોષણા કરે। આ બધા જ વિષયની ચર્ચા કરીશું। સાથે ચર્ચા કરીશું એ ડીવાયએસપીની, કારણ કે ડીવાયએસપીને એવું હતું કે પોતે પોલીસમાં હતા અને પોલીસમાં હોવાના કારણે પોતાના જે બંદૂક છે તેની અણી ઉપર એ લોકોને ડરાવી શકશે, પરંતુ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને આખા સેટેલાઇટ પોલીસ સ્ટેશનને તેમણે માથે લીધો। આ બધા જ વિષયની ચર્ચા કરીશું કે શું હતું તેની અંદર। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે અચાનક જ મહારાષ્ટ્રની મુંબઈ પોલીસ નર્મદા જિલ્લાના વરખડ ગામમાં પહોંચી હતી। વરખડ ગામની અંદર એક રેડ કરવામાં આવી અને રેડ કર્યા બાદ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ત્યાંથી પકડાયું હોય તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સવાલ જે છે એ સાંસદ મનસુખ વસાવા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, કારણ કે છેક મુંબઈથી જો પોલીસ નર્મદા જિલ્લા સુધી પહોંચી શકતી હોય તો પછી ત્યાં આગળ નર્મદા પોલીસ શું કરી રહી હતી તે સવાલ હવે ઊભા થઈ રહ્યા છે। મુંબઈમાં ઝડપાયેલા નશાકારક પદાર્થના જથ્થાની પૂછપરછના આધારે મુંબઈ પોલીસની એક ટીમ જે છે એ તાત્કાલિક ધોરણે નર્મદા આવી હતી। નર્મદામાં મોટા પાયે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશનના પગલે ત્યાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ મળ્યું હતું। એવું કહેવાય રહ્યું છે કે લગભગ 50 કરોડથી વધારેનું ડ્રગ્સ જે છે એ વરખડ ગામથી પકડાયું હતું અને ત્યારબાદ હવે સાંસદ જે છે એ સાંસદે આખા મામલે આક્રોશ સાથે અમુક સવાલો ઊભા કર્યા છે અને સવાલ પણ તેમના વ્યાજબી છે, કારણ કે જે રીતે તેમને 1 અઠવાડિયા પહેલા દારૂના મુદ્દે સવાલ ઊભા કર્યા હતા અને દારૂના અડ્ડા જે છે એ અલગ જગ્યાએ ચાલી રહ્યા છે એ પ્રકારનો એક પત્ર લખવામાં આવ્યો હતો તેમના દ્વારા। ત્યારબાદ દારૂના અડ્ડાઓ રોકાઈ ગયા હતા, પરંતુ થોડો સમય વીત્યો અને ફરીથી દારૂના અડ્ડાઓ ધમધમવા લાગ્યા। સાંસદ પોતે કહી રહ્યા છે કે અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે, સાંસદ પોતે કહી રહ્યા છે કે ડ્રગ્સનો જે કાળો કારોબાર છે તે પણ થઈ રહ્યો છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી। શું પોલીસ જ આ લોકોને છાવરી રહી છે? તે પ્રકારના સવાલ પણ સાંસદ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે। અને જો આ આખા મામલાની વાત કરવામાં આવે તો મુંબઈની એક હોટલમાં ત્યાંની પોલીસે 2 શખ્સોને ધરપકડ કરી હતી। શંકાસ્પદ હાલતમાં મળ્યા બાદ તેઓની પૂછપરછ અને તલાશીમાં તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ પણ મળ્યા હતા અને મુંબઈ પોલીસે જ્યારે આરોપીઓની કડક પૂછપરછ કરી ત્યારે તેમના દ્વારા નર્મદાના વરખડ ગામનું નામ લેવામાં આવ્યું હતું અને આ ડ્રગ્સનો જથ્થો જે છે તેમને ત્યાંથી મળ્યો હોવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ મુંબઈ પોલીસની જે ટીમ છે તે અહીંયા આગળ પહોંચી હતી। મુંબઈ પોલીસની આ ટીમ અહીંયા આગળ પહોંચતાની સાથે જે નશાના કાળો કારોબાર છે તેનો પર્દાફાશ થયો અને મનસુખ વસાવાએ જે સ્થાનિક પોલીસ છે તેમને આડે હાથો લઈ લીધા, કારણ કે મનસુખ વસાવા અહીંયા બરાબર ના ભડક્યા। મનસુખ વસાવાએ કહી દીધું કે આખી જિલ્લા પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવે। ખેર, ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એટલે એ કહી શકે છે, પરંતુ જો કોંગ્રેસના સાંસદ કે કોઈએ આવું કીધું હોય તો ઉપરથી તેમના ઉપર આરોપ લગાવવામાં આવે ભારતીય જનતા પાર્ટી દ્વારા। પરંતુ આપને જણાવી દઈએ કે આ જ ડ્રગ્સ પકડવાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી હંમેશા ગુજરાત પોલીસના વખાણ કરતા હોય છે। ગૃહમંત્રી કહેતા હોય છે કે ગુજરાત પોલીસ જ્યાં સુધી કામ કરી રહી છે ત્યાં સુધી આ ડ્રગ્સ વાળા જે છે તે
ગુજરાતના યુવાનોને પોતાનો ટાર્ગેટ નહીં બનાવી શકે. પરંતુ હવે તો ડ્રગ્સનો કાળો કારોબાર છેક નર્મદા જિલ્લાના વરખડ ગામ સુધી પહોંચી ગયો, એટલે ગામડા સુધી પહોંચી ગયો છે. આ કેટલો મોટો ચિંતાનો વિષય છે તે પણ અહીંયા આગળ સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ પહેલા જિગ્નેશ મેવાણીએ પણ સવાલ ઊભા કર્યા હતા, ડ્રગ્સના ધંધા ઉપર, દારૂના ધંધા ઉપર સવાલ ઊભા કર્યા હતા, ત્યારે પણ વિષયે ખૂબ જોર પકડ્યું હતું. પરંતુ હવે ખુદ મનસુખ વસાવા આ વિષય ઉપર બોલી રહ્યા છે. પહેલા મનસુખ વસાવાને સાંભળી લઈએ કે પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ સાથે તેમને શું કહ્યું. મિત્રો, ગુજરાતની ATS એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને ખૂબ ખૂબ અભિનંદન, રાજ્યની પોલીસને અભિનંદન કે મુન્દ્રાનો જે દરિયાકાંઠો છે કચ્છમાં, ત્યાંથી 1150 કરોડની લગભગ 1200 કરોડની કિંમતનું કોકેન ડ્રગ્સ આપણા રાજ્યની પોલીસે પકડી પાડ્યું, એ માટે ખૂબ અભિનંદન. હવે સવાલ સમગ્ર ગુજરાત અને દેશની જનતા વતી એટલું પૂછવા માંગુ છું, કયા માણસો હતા જેમણે આ ડ્રગ્સ ઓર્ડર કર્યું હતું? ડ્રગ્સ કોણ લઈને આવ્યું? એમાંના મોટાભાગના લોકોને આપણી પોલીસે પકડી પાડ્યા છે. હવે જાણવાનું એ રહે છે કે કોઈ ગુજરાતનો માણસ હતો કે દેશના અન્ય કોઈ ખૂણામાં બેસેલો માણસ હતો? આ ડ્રગ્સનો ઓર્ડર કોણે કર્યો હતો? એક. અને બીજું, આટલી મોટી રકમનું લગભગ 1200 કરોડની કિંમતનું ડ્રગ્સ આવતું હોય તો લઈને આવનારા માણસો ડફોડ તો હોય નહીં. થોડું ઘણું એડવાન્સમાં પેમેન્ટ થયું હોય તો પેમેન્ટ ચેક દ્વારા થયું હતું, કેશ આપ્યું હતું કે હવાલો પાડ્યો હતો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ પકડાવી જોઈએ. આખા આ ષડયંત્ર સાજિશના મૂળમાં કોણ છે એ કિંગ પિન પકડાય તો આવનારા દિવસોમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનવાની દિશામાં આગળ વધે. અને અગાઉ જે કરોડો અરબોની કિંમતનું જે ડ્રગ્સ પકડાયું એની પણ કદાચ કોઈ કડી મળે. હાલ પૂરતું રાજ્યની પોલીસને અભિનંદન આપું છું, એ અપેક્ષા સાથે કે ફક્ત તમે નાના પેડલર નહીં, મુખ્ય કિંગ પિન, મુખ્ય માફિયા, સૂત્રધારને પકડો અને આ લોકો ડ્રગ્સ ઓર્ડર કરતી વખતે પેમેન્ટનો કયો રસ્તો અખ્તિયાર કરે છે એ ગુજરાત અને દેશની જનતાને બતાવો. પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે, આંબલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આંબલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે, જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્યો જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આંબલેથા વિસ્તારના જે PI હશે કે જે એ સાથે જોડાયેલ સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. સ્પષ્ટ છે કે આટલું મોટું રેકેટ ચાલી રહ્યું છે. મનસુખ વસાવાનો ગુસ્સો પણ ખૂબ વ્યાજબી છે કે આટલું મોટું નેટવર્ક અહીંયાથી ચાલી રહ્યું હોય અને નર્મદા પોલીસને આની માહિતી પણ ન હોય, કે પછી નર્મદા પોલીસ પોતે હપ્તા લઈને આ રેકેટની સામે આંખ આડા કાન કરી રહી છે. કારણ કે જો નર્મદા પોલીસ આ રેકેટ જાણતી હતી અથવા તો હપ્તા લઈ રહી હતી તો સ્પષ્ટ છે કે પોલીસ એને ક્યારેય પકડવાની નથી. મનસુખ વસાવા અહીંયા આગળ ખૂબ આક્રોશિત છે. મનસુખ વસાવા અને પોલીસની મોટી નિષ્ફળતા ગણાવી રહી છે. જો મુંબઈ પોલીસને તેની માહિતી મળી શકતી હોય તો નર્મદા પોલીસને કેમ નહીં? અને એટલા જ માટે થઈ અને આ પ્રકારે આખી જિલ્લા પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ અહીંયા આગળ મનસુખભાઈ દ્વારા કરવામાં આવી છે. ખેર, મનસુખભાઈ હંમેશા પાર્ટીની લાઇનથી અલગ જ બોલતા હોય છે અને પાર્ટીની લાઇનમાં પણ તેમને સાંભળે છે કોણ, એ પણ એક ઘણીવાર સવાલ ઊભો થાય છે. કારણ કે સત્ય બોલે છે અને સત્ય હંમેશા કડવું હોય છે. ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે મનસુખભાઈ વધારે પડતું બોલી જાય છે, પરંતુ ઘણીવાર મનસુખભાઈ સત્ય પણ બોલે છે અને સત્ય ખૂબ કડવું હોય છે. તે આ કિસ્સાની અંદર આપણને જોવા મળ્યું. હવે વાત કરી લઈએ દિયોદરની, કારણ કે દિયોદરની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી. તેના માટેની ચૂંટણી થવાની હતી. 25મી તારીખ પહેલી તારીખ હતી. ત્યારે ત્યાં આગળ બે ભારતીય જનતા પાર્ટીના અંદર ચૂંટાયેલા સદસ્ય છે તે ઝઘડી પડ્યા અને તેના જ કારણે ત્યાં ચૂંટણીને જે પ્રાંત અધિકારી હતા તેમના દ્વારા મુલતવી રાખવામાં આવી. ત્યારબાદ તારીખ આપવામાં આવી, 27 તારીખ આપવામાં આવી. 27 તારીખ એટલે ગઈકાલનો દિવસ પ્રાંત અધિકારીનું BP વધી ગયું, તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. પણ આ બધામાં કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર દેખાઈ રહ્યું છે. ખેર, ષડયંત્ર એટલા માટે પણ દેખાઈ રહ્યું છે કારણ કે જ્યારે કોંગ્રેસના નેતાઓ
થોડા પણ મોડા પડે કે જો આ જ વસ્તુ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હોત અને ભારતીય જનતા પાર્ટીની બહુમત હોત તો શું પ્રાંત અધિકારી પોતે અહીંયા આગળ ચૂંટણી રદ કરે ખરા? એટલે કે ચૂંટણીને થોડા સમય માટે કે નવી તારીખમાં સુધી તેઓને પાછળ ઠેલવે ખરા? ગઈકાલે જે સગર્ભા મહિલા હતી કિંજલબેન ઠાકોર સતત એવું કહી રહ્યા હતા કે હું લોકશાહીને બચાવવા માટે અહીંયા આવી છું. એટલે આમ તો કિંજલબેન ઠાકોરને 100 સલામ કરવાની ઈચ્છા થાય, કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના પૈસાના વજનની સામે અથવા તો ડરની સામે ઘણી બધી વખત કોંગ્રેસના જે નેતાઓ છે, મોટા નેતાઓ છે, એ પણ ઝૂકી જાય છે. જ્યારે આ કિંજલબેન ઠાકોર છે તે તેમની સામે ઝૂક્યા નહીં અને કિંજલબેન ઠાકોરે કહી દીધું કે હું લોકશાહીને બચાવીશ, મને જે અધિકાર મળ્યો છે મત આપવાનો અને તાલુકા પંચાયતમાં જે લોકોએ મને વોટ આપ્યા છે, જેમણે મને ચૂંટીને બતાવી છે, તે લોકોનો વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું. એટલે આ મહિલાને 100 સલામ છે, કારણ કે 9મા મહિને જ્યારે એમની પ્રેગ્નન્સીની એટલે પ્રસૂતિની ડેટ સામે આવી ગઈ છે, એ ડેટ અત્યારે ચાલી રહી છે કે ગમે ત્યારે તેમને ડિલિવરી થઈ શકે, તેવામાં પણ તે આખો દિવસ ત્યાં આગળ બેસેલા હતા. અરે હાલાત તો એ હતા કે ત્યાં આગળ મહિલા ગયા, તેમને ખુરશીમાં બેસાડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ત્યાં આગળ સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવી, કારણ કે તેમને 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. સતત રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પ્રાંત અધિકારી આવે અને ક્યારે પોતાનો એ જે મત છે તે કોંગ્રેસ પાર્ટીને આપે, કારણ કે તે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા છે. આમ તો તમને જણાવી દઈએ કે ત્યાં આગળ 22 સીટ હતી, 22 બેઠકો હતી. આ 22 બેઠકોમાંથી 12 બેઠકો ઉપર કોંગ્રેસ આવી અને 10 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આવી. એટલે સામ દામ દંડ ભેદ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ બનવા દેવા નથી માંગતી, આવો કોંગ્રેસનો આરોપ છે. અને એટલા જ માટે થઈ અને પ્રાંત અધિકારીને હોસ્પિટલાઇઝ કરાવવામાં આવ્યા. ખેર, હજી સુધી નવી તારીખની ઘોષણા નથી કરવામાં આવી. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી એ સિવાય પણ ઘણા બધા નેતાઓ એવા છે કે જે ત્યાં આગળ સતત પોતાની નજર રાખી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ એ ડર છે કે એમના ચૂંટાયેલા જે 12 સદસ્ય છે તેમાંથી અમુક સદસ્યને ભારતીય જનતા પાર્ટી ફોડી ન લે. જોઈએ હવે નવી તારીખ ક્યારે આવે છે અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના 12 સદસ્ય રહેવા દે છે કે નથી રહેવા દેતી, તે પણ જોવાનું રહેશે. દરેક ખબર અમે તમને આપતા રહીશું. હવે ચર્ચા કરી લઈએ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની અંદર આવેલા નહેરુનગર પાસે એક પ્લોટમાં ગઈકાલે ડીવાયએસપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ ફાયરિંગ થયા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી. આજે તેમની ધરપકડ કરવામાં આવી. જે વખતે તેમની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી તો આખું પોલીસ સ્ટેશન તેમને માથે લીધું. પોલીસ સ્ટેશન માથે લેવાના જો કારણોની ચર્ચા કરવામાં આવે તો જે જગ્યાનો વિવાદ છે એ જગ્યા લગભગ 5 વીઘાની છે અને નહેરુનગર જેવા વિસ્તારમાં આ જગ્યા 5 વીઘા એટલે તેની કિંમત જે છે એ 500 કરોડની આજુબાજુની થાય છે. અને એટલા જ માટે થઈ અને આ જે વિવાદ છે તે થયો છે. જે વિવાદમાં નિવૃત્ત પોલીસ અધિકારી અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા આ બંને વચ્ચેનો આ વિવાદ છે જે અત્યારે કોર્ટની અંદર ચાલી રહ્યો છે. આરોપી નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણના જે વડવા છે તેઓ આ જમીનની રખરખાવ કરતા હતા અને તે દરમિયાન તેમને કબજો પણ મેળવી લીધો હતો. અને ત્યારબાદ અહીંયા આગળ અમુક જે દુકાનો છે તે દુકાનો બનાવવાની ચર્ચા હતી અને ત્યાં આગળ નહેરુનગર માર્કેટ નામનું એક માર્કેટ પણ આવવાનું હતું, જેના માટેની જે દુકાનો હતી, શેડ્સ હતા, તે બનાવી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત કરવામાં આવી. જે નિવૃત્ત ડીવાયએસપી છે અશોક ચૌહાણ, તેમની સાથે સાથે તેમના દીકરા અને દીકરી બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. જે તેમના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આજે જ્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી તો તેમને 2 પોલીસ કોન્સ્ટેબલને ધક્કા માર્યા અને ધક્કા મારીને જ્યારે પોલીસે તેમને ફરીથી પકડીને જે લોકઅપ છે તે લોકઅપમાં મૂકવા માટે ગયા ત્યારે તેમને હાઈ વોલ્ટેજ ડ્રામા અહીંયા આગળ શરૂ કરી દીધો. આરોપ પોલીસ પર જ લગાડી દીધો. આમ તો એવું કહેવાય છે કે ઉતર્યો અમલદાર કોડીનો, પરંતુ અહીંયા આગળ કદાચ નિવૃત્ત પોલીસ અધિકારીને એવું લાગ્યું હશે કે મારી પાસે ગન છે અને હું ગનથી લોકોને બીવડાવી શકીશ. તો હવે એ ગન જ તેમના માટે મુસીબત બની અને સેટેલાઇટ પોલીસે તેમની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને 307 એટલે હત્યા કરવાના પ્રયાસના ભાગરૂપે આ મામલો રજીસ્ટર કર્યો છે. તેમના દીકરા અને દીકરીની પણ ધરપકડ કરવામાં આવી છે. અશોક ચૌહાણની દીકરી અને દીકરા બંનેની ધરપકડ કર્યા બાદ એ લોકોને
કોર્ટની અંદર પણ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટની અંદર રજૂ કર્યા બાદ પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. આરોપી અશોકસિંહે કોર્ટની અંદર કહ્યું હતું કે પરમ દિવસે તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજશે. જે મીડિયા કર્મચારીઓ ત્યાં હાજર હતા તેમની હાજરીમાં જ તેમને કહ્યું કે તેઓ હવે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ વાતના ખુલાસા અહીંયા આગળ કરવાના છે. ખેર જે પણ છે, પણ પોલીસને એવું હતું કે તેમની દાદાગીરી અને તેમની બંદૂકના અણીએ તેઓ આ જગ્યા ફરીથી, કારણ કે આ વિવાદ જે છે એ વિવાદને શાંત કરી શકશે, પરંતુ અત્યારે કોર્ટની અંદર આખો મામલો છે. આ મામલે પોલીસ અધિકારીએ શું કહ્યું તે સાંભળી લઈએ. ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એમની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો, એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું, જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી. એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે. આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતાઓનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ, કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296B, 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્તોલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહ જે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું? આ જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર
અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા. અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલું છે. સાહેબ હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે એમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. તમે અહીંયા પોલીસ અધિકારીને સાંભળ્યા, પરંતુ જે નિવૃત્ત ડીવાયએસપી છે તેમના દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ સેલ્ફ ડિફેન્સમાં કરવામાં આવ્યું હતું, પરંતુ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને 5 રાઉન્ડ ફાયરિંગના અમુક વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે નિવૃત્ત ડીવાયએસપી જે પોતે એવું માનતા હશે કે કદાચ પોલીસમાં હતા એટલા માટે થઈ અને તેમને લોકો ડરી જશે તેમનાથી, પરંતુ અહીંયા આગળ ખુદ પોતે જ જેલના સળિયાની પાછળ જતા રહ્યા છે. એટલે હવે એ પણ જોવાનું રહેશે કે 7 દિવસના પોલીસ રિમાન્ડ જે માંગવામાં આવ્યા હતા એ પોલીસ કસ્ટડીમાં કેટલા દિવસ રહે છે અને સાથે સાથે તેમને જામીન મળે છે કે નથી મળતા. આપને આજનો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.